આગળ વધીએ હવે ગુજરાતના રોડ રસ્તા વિશે વાત કરવી છે। રાજ્યમાં મેઘરાજાએ વિરામ તો લીધો છે। પૂરનું પાણી હવે મોટા ભાગના વિસ્તારોમાંથી ઓસરી રહ્યું છે, પણ વરસાદે પાછળ છોડી છે વિકાસના દાવાઓની હકીકત। જી હા, ગુજરાતના અનેક રસ્તાઓ પર હવે પાણી નહીં પણ ખાડાઓનો કબજો છે। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી રસ્તાઓ ચંદ્રની સપાટી જેવા બની ગયા છે, જ્યાંથી પસાર થવું એટલે જીવનું જોખમ ઉઠાવવા જેવું બની ગયું છે। જુઓ રોડ રસ્તા પર અમારો આ ખાસ અહેવાલ। આ દ્રશ્યો ચંદ્રની સપાટી કે કોઈ યુદ્ધગ્રસ્ત વિસ્તારના નથી। આ દ્રશ્યો છે વિકાસના મોડલ ગણાતા ગુજરાતના, જ્યાં વરસાદને વિદાય તો લીધી પણ પાછળ છોડ્યું છે ખાડાઓનું સામ્રાજ્ય। રસ્તાઓ પર પાણી નથી, પરંતુ હવે તો રસ્તા જ ગાયબ થઈ ગયા છે। મોટા મોટા ગાબડા, તૂટેલા રસ્તા, દરેક પડે અકસ્માતનો ભય। વાહન ચાલકો માટે હવે સફર એટલે મંજિલ સુધી પહોંચવાની નહીં, પરંતુ સલામત પહોંચવાની ચિંતા। પાટણમાં પાટણ ચાણસ્મા મેઇન હાઈવે જાણે કે ખાડાઓમાં ફેરવાઈ ગયો છે। સુદામા ચોકડી પાસે વાહન ચાલકો રોજ જોખમ સાથે પસાર થઈ રહ્યા છે। રોડની હાલત તો બહુ ખરાબ છે। અમુક માણસ તો પડતા બચતા હોય, અને આ પાણી ભરાય ને એ વખત તો રોડ ખબર જ નહીં પડતી કે ચી જગ્યાએ ખાડો ને ચી જગ્યાએ ખાડો નહીં। રોડ સુદામા ચોકડી ચાણસ્મા હાઈવે। વલસાડમાં વરસાદને 15 દિવસ વીતી ગયા, પણ છીપવાડનું ગરનારું આજે પણ સફાઈના અભાવે બંધ છે। ઔરંગા નદીના ઓવરબ્રિજનું ડાયવર્ઝન લોકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યું છે। આખરે 40 ગામના સરપંચો અને ગ્રામજનોએ કલેક્ટર કચેરી સુધી પહોંચીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। પણ હાલમાં જે સાર્વત્રિક વરસાદ થયો ત્યાર પછી બધા જ ગરનાળાઓ ચાલુ થઈ ગયા, પરંતુ અમારું આ છીપવાડનું ગરનારું હજુ ચાલુ થયું નથી। તે માટે વહીવટીતંત્રને રજૂઆત કરવા માટે આવ્યા છે, કારણ કે રોજિંદા જે કર્મચારીઓ છે, કારખાનાદારમાં કામ કરતા છે, બધા જ લોકોને ખૂબ અગવડ પડી રહી છે। એટલે વહેલી તકે ગરનાળું ચાલુ થાય એ માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે। જૂનાગઢના માંગરોળમાં પણ ચિત્ર કંઈક અલગ નથી। શહેરના મુખ્ય માર્ગ હોય કે આંતરિક રસ્તા, દરેક જગ્યાએ ખાડાઓએ કબજો જમાવ્યું છે। અકસ્માતનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે। એમાં મોટા મોટા ખાડા છે, મોટા મોટા કાંકરા છે, બધા છે, એટલે ગાડી લઈને આવે તો ક્યારેક સ્લીપ થવાની પ્રોબ્લેમ થાય, પડવાની પ્રોબ્લેમ થાય। એટલા માટે આમાં રસ્તામાં કંઈક વહેલી તકે સોલ્યુશન કરો। અમરેલીમાં તો લોકોનો ધીરજનો બંધ આખરે તૂટી ગયો। સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર આવેલા મોટા આગરિયા ગામના લોકોએ સરકારી તંત્રની રાહ જોવાના બદલે જાતે જ પાવડા અને તગારા ઉપાડી દીધા। પોતાના ખર્ચે, પોતાની મહેનતે રસ્તાના ખાડા પૂરવાનું કામ શરૂ કરી દીધું। આ વિરોધ માત્ર ખાડા પૂરવાનો નહોતો, પરંતુ બહેરા બની ગયેલા તંત્રને જગાડવાનો હતો। એવો નિર્ણય કર્યો છે કે આપણા ગામની હદ છે, ત્યાંથી કે આપણા ગામની હદ સુધી આપણે ખાડા પૂરીએ તો આપણા ગામ પૂરતી તો એકાદું એક્સિડન્ટ ઓછું થાય। અહીં તો રોજ રાત્રે એકાદું એક્સિડન્ટ ઊભું જ હોય। રાજ્ય સરકારે ત્યાંથી ગ્રાન્ટ ફાળવી દીધેલી છે કે રસ્તો રિપેર, બધા રસ્તા, તમામ રસ્તા રિપેર કરો, છતાં રાજુલા તાલુકાના અધિકારીઓને આંખ ઉઘડતી નથી અને 11 વાગ્યા સુધી ઉતારે છે અને 12 વાગે ઓફિસે આવે, ઓફિસે આવીને પાછા ઘરે વયા જાય, 3 વાગ્યા પાછા જમીન પછી કોઈ આવતા જ નથી હસોડા। તો આવા લોકો અધિકારીઓને તો છે ને બદલી કરી અને નડાબેટ બોર્ડર ઉપર મૂકવાની જરૂર। સવાલ માત્ર ખાડાઓનો નથી, સવાલ છે જવાબદારીનો, સવાલ છે કરોડોના રોડના કામનો, સવાલ છે લોકોની સુરક્ષાનો। જો વરસાદ બંધ થયા પછી પણ રસ્તા સુધરતા નથી, તો પછી વિકાસના દાવા આખરે ક્યાં સુધી? જો લોકોને પોતાના હાથેથી જ રસ્તા રિપેર કરવા પડે તો પછી જવાબદાર તંત્ર શું કરી રહ્યું છે? વરસાદે વિરામ લીધો છે, પરંતુ રસ્તાઓ પરનું સંકટ હજુ યથાવત છે। પાણી તો ઓસરી ગયું, પરંતુ ખાડાઓ હજુ પણ વાહન ચાલકોના જીવ પર જ ભારે પડી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ખાડાઓ પૂરશે કે પછી આગામી વરસાદ ફરી એકવાર વિકાસના દાવાઓની પોલ ખોલશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।